આપ જાણો છો કે એસઆઈઆરની કામગીરી માટે વાંધા સૂચન ગઈકાલે છેલ્લો દિવસ હતો અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ભારત દેશના નિર્દોષ નાગરિકોના મતદાન કેન્સલ કરવા માટે ખોટા પુરાવા ખોટું ડિક્લેરેશન કરી લગભગ એકમાત્ર સયાજીગંજ વિધાનસભામાં 8,000 જેટલા નાગરિકોના વોટિંગ રાઇટ ખતમ કરવાનો પ્રયાસ કર્યો। આપ જાણો છો કે લોકશાહી એટલી મોટી મજબૂત હોય અને એમાં કોઈનું નાગરિકને વોટિંગ કરતો રોકવો એ આપણો મોટો ગુનો છે। મૂળભૂત અધિકાર આપણો હોય અને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મતદારોના મતદાન કેન્સલ કરી ચૂંટણી જીતવા માટે આ પ્રકારનું હલકી કક્ષાનું કામગીરી કરી છે। આ બાબતે ભારતીય જનતા પાર્ટી પહેલાં તો માફી માગે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ આવી તો કેવી રીતે એસઆઈઆરમાં સૂચના આપી શકે કે એક વ્યક્તિ 800 એપ્લિકેશન કરે। અમે 114 જણ મોટા મોટા તારવી લાવ્યા છીએ કે જેમણે 100, 200, 500 એપ્લિકેશન કરી છે અને એ બી ખાલી અરજી કરીને આપી દીધી કે આ ભાઈનું મતદાન કેન્સલ કરો। અમારી જાગૃતતાના કારણે અત્યારે તો બધું રોકાઈ ગયું છે, પરંતુ આ લોકો ઉપર કાયદાકીય પગલાં લેવા એવું ચૂંટણી પંચના નિયમોમાં લખ્યું છે અને એ જવાબદારી કોની છે? મુખ્ય ચૂંટણી અધિકારી વડોદરા એટલે કલેક્ટરની છે। આ તમામ લોકો ઉપર એફઆઈઆર થાય, એમના ઉપર સજાની કાર્યવાહી થાય, કારણ કે એમને ડિક્લેરેશન કર્યું નથી, એમની પાસે પુરાવા નથી। અમે સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ કમ્પ્લેન કરવા માટેની તાકીદ કરી છે। જો કલેક્ટર આમાં નિષ્ફળ જશે તો 2 દિવસ પછી આ મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર પણ પોલીસ કાર્યવાહી થાય, કાયદાકીય કાર્યવાહી થાય, એની પણ માગણી અમે આ લેખિત પેપરમાં કરી છે, જેમાં સ્પષ્ટ રીતે પુરાવા સાથે આજે લોકો આવ્યા છે, મતદારો આવ્યા છે કે ભાઈ હું તો અહીંયા જીવતો છું, આ મારું ઘર છે, તો તમે અરજી કેવી રીતે કરી? અને એ અરજી કરવી ભારતીય બંધારણની ન્યાય સંહિતાના નિયમ મુજબ મુખ્ય ગુનો છે અને કાયદાકીય પ્રમાણે કલેક્ટર સાહેબે પહેલાં લખીને જ આપેલું છે કે આ 1 વર્ષની સજાપાત્ર ગુનો છે અને એના માટે ફરિયાદ કરવા માટે આજે અમે તાકીદ આપી છે। અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવું હલકી કક્ષાનું કૃત્ય કરવા માટે પ્રજાની માફી માગવી જોઈએ। તમે લોકશાહીમાં જીવો છો, કોઈ મતદારને મતદાન કરતાં રોકી એના ન્યાયિક અધિકારો, મૂળભૂત અધિકારોને છીનવીને તમે ચૂંટણી જીતવા માગો છો। એક તરફ કહો છો કે અમારું પોપ્યુલર સરકાર મોદી સરકાર, અને મોદી સરકારની અંદર એસઆઈઆરમાં સમગ્ર દેશની અંદર આટલી મોટી સંખ્યામાં વોટ ચોરી। આ નાગરિક હોય એનું મતદાર જીવતો હોય એનું મતદાન કેન્સલ કરી દેવું, એના પાછળ ગુનો બને છે અને એ ગુનો માટે સજા માટે ફરિયાદ કરવાની સત્તા ચૂંટણી અધિકારીની છે અને આજે અમે તાકીદ કરી છે કે 2 દિવસમાં આનો નિર્ણય લેવામાં આવે।